આપણને એવું કેમ લાગે છે કે આને નહીં હરાવી શકાય? આ વિસાવદરની જનતાએ આખા ગુજરાતની સરકારને હરાવવાનું કામ કર્યું. દોસ્તો, ભાજપ વાળાને ઘણા દિવસથી પેટમાં દુખે છે પણ બોલી નથી શકતા. એ એમ કે છે કે તું એક જીત્યો છો, એમાં આટલો બધો દેકારો શેનો? મારે ભાજપના લોકોને જવાબ આપવો છે કે હું એક જીત્યો છું એ વાત સાચી, પણ હરાવ્યા કેટલાને છે ને એ વાતની આ ઉજવણી હાલે. કતારગામથી હું જીતતો તો એકની હરાવીને એક જીતતો. વિસાવદરની અંદર 400 ને હરાવીને એક જીત્યો છે અને એ વાતની ઉજવણી આખા ગુજરાતમાં હાલે છે. પણ સાથીઓ, વિસાવદરની જનતાએ આપણને ત્રીજો સંદેશ આપ્યો છે. પહેલો સંદેશ કે ભાજપ હારવી જોઈએ, હારવાને પાત્ર પાર્ટી છે, લાયક પાર્ટી નથી. બીજો સંદેશ કે ભાજપને હરાવી શકાય એમ છે અને એ તાકાત જનતામાં છે. ત્રીજો સૌથી મહત્વનો સંદેશ વિસાવદરના લોકોએ આખા ગુજરાતને, સુરેન્દ્રનગરને આપ્યો છે કે બોલો, બોલતા કેમ નથી? અવાજ કેમ નથી ઉઠાવતા? કેમ બધું સહન કરી લ્યો છો? અન્યાય થાય, અત્યાચાર થાય, શોષણ થાય, ખોટું થાય, જીવન બરબાદ થઈ જાય, તોય કોઈ બોલતું કેમ નથી? કેમ બધા ચૂપચાપ સહન કરી લે છે? વિસાવદરે આપણને બધાને વિનંતી કરી છે કે બોલતા શીખો, અવાજ ઉઠાવતા શીખો, જ્યાં ખોટું થાય ને તાકાતથી વિરોધ કરતા શીખો. દોસ્તો, વિસાવદરની જનતા બોલી. જે મંત્રી, જે ધારાસભ્ય, જે સાંસદ સભ્યો પ્રચારમાં આવ્યા હતા એ બધાને ગામમાં બેહાડીને મલકે પ્રશ્નો પૂછ્યા, ભાઈ હું આવ્યા છો ચૂંટણીમાં, શું વિષય છે, શું મુદ્દો છે? દોસ્તો, આ સુરેન્દ્રનગરની ચર્ચા કરો. ગટર તમે જુઓ, ભગવાન બચાવે, રોડના ખાડા જુઓ, એક નયા પાચ્યાની સુવિધા આખા શહેરમાં નથી. પણ તકલીફ એ નથી કે કોઈ સુવિધા નથી. સમસ્યા એ વાતની છે કે આટલી તકલીફ છે તો કોઈને ફેર કેમ નથી પડતો. હું વર્ષોથી અહીંયા સુરેન્દ્રનગરમાં આવું છું. પાટીદાર આંદોલન વખતથી હું અહીંયા સુરેન્દ્રનગરમાં આવું છું. આ બજાર એ વખતથી હું જોઉં છું, બે બાજુ કાયમ કીચડ હોય, કાયમ ગંદકી હોય, કાયમ ખાડો ભરેલો હોય, કાયમ એટલે કાયમ ગટરનું પાણી આ બજારની બે લાઈનમાં ભરેલું હોય. મારી વાત સાચી છે ખોટી? દોસ્તો, આઝાદીના 75 વર્ષ થઈ ગયા. ગુજરાતમાં ભાજપની સરકાર બની એને હવે આજકાલ કરતા 35-40 વર્ષ થવા આવશે. 35 વર્ષની અંદર તો દુનિયાના દેશો ક્યાં પહોંચ્યા અને આપણે અહીંયા હજુ ગટરના ઠેકાણા નથી. દોસ્તો, કલ્પના કરો કે કઈ હદે આ લોકોએ ભ્રષ્ટાચાર કર્યો હશે, કઈ હદે શોષણ કર્યું છે કે એક ગટર નથી બનાવી શક્યા. અનેક વોર્ડની અંદર પીવાનું પાણી નથી આવતું. અમારા અમૃતભાઈ મકવાણા પીવાના પાણી બાબતની રજૂઆત લઈને ગયા તો FIR, પાણીની વાત કરે એની ઉપર FIR, ને દારૂ વેચે એ પ્રદેશ પ્રમુખ. અમૃત મકવાણાએ પાણીની વાત કરી તો FIR, સિંઘમો આવ્યા, પકડી ગયા. સંઘવીએ મૂકેલા સિંઘમો પણ બહુ ભાઈ હમણાંથી તો ઉપાડો લીધો. કેટલાક અધિકારીઓ, નાના કર્મચારી તો બહુ સારા છે, નાના જમાદારો, નાના ક્લાર્ક, નાના તલાટી, નાના કર્મચારીઓ તો બજારા બધું બહુ સારા માણસો. પણ કેટલાક મોટા અધિકારીઓને સંઘવી પાસેથી મેડલ જોતા છે. સંઘવી એને મેડલ આપે કે ન આપે, પણ ગુજરાતમાં જે દિવસે સરકાર બદલાશે ને તે દિવસે ગોપાલ ઇટાલિયાને મેડલ આપે. તમે હું સમજો છો? ભાજપની દલાલી કરશો, જનતા છોડી દેશે, આ એડવોકેટ નહીં છોડે. દોસ્તો, આ કમલેશભાઈ અમારા 2 દિવસ પહેલા સોસાયટીએ એમને આમંત્રણ આપ્યું કે ભાઈ અહીંયા ગંદકી ફેલાણેલી છે, આવો તમે અમને મદદ કરો. અને તમે માનશો નહીં કે FIR થઈ કમલેશભાઈ ઉપર કે ભાઈ તમે જાહેરનામાનો ભંગ કર્યો છે. વાહ ભાઈ, તમારું જાહેરનામું. ભાજપ વાળા આ થાનની અંદરથી કરોડો રૂપિયાનો કોલસો કાઢી લે છે, કોઈ જાહેરનામાનો ભંગ નથી થતો. ભાજપ વાળા સુરેન્દ્રનગરની બજારમાં દારૂ વેચે છે, કોઈ જાહેરનામાનો ભંગ નથી. ભાજપના માણસો ડિસ્કો તેલ વેચે છે તો જાહેરનામાનો ભંગ નથી થતો. પણ કમલેશભાઈ અમારા જો ગંદકી બાબતનો અવાજ ઉઠાવે તો જાહેરનામા ભંગ થાય છે. કાંઈ વાંધો નહીં, સમય અને સરકાર બદલાશે ને ત્યારે હિસાબ કિતાબ ડાયરી સાથે કરવાનો. દોસ્તો, અમારા મયુરભાઈ સાકરિયા, કોળી સમાજના કદાવર આગેવાન. તમે વિચારો કે ગઈકાલે હું ડેડિયાપાડા હતો, રાજપીપળા. મને એક વકીલ તરીકે મેં કીધું પોલીસને કે મને જવા દો, હું વકીલ છું, ચૈતરભાઈનો કેસમાં મારે
વકીલાત કરવાની છે, હું દલીલ કરવા જાઉં છું, મને જવા ન દીધો. અને ફરિયાદ શું છે ચૈતરભાઈ ઉપર? FIR પ્રમાણે ઘટના એવી કોઈ બની જ નથી, પણ દલીલ માટે જો સાચું માની લઈએ તો FIR માં એવું લખ્યું છે કે ગ્લાસ ટેબલ પર પડ્યો હતો, એ લીધો ફેંક્યો, એ જેની ઉપર ફેંક્યો એને વાગ્યો નહીં, એટલે જો વાગ્યો હોત તો મરી જાત, એટલે 307 ની કલમ. ફરિયાદીએ પોતે કીધું છે કે વાગ્યું કાંઈ નથી, કોઈને લોહીનું ટીપું નથી નીકળ્યું, મારનાર નહીં, માર ખાનાર નહીં, કેમ કે એને વાગ્યું નથી. 307 લગાવી સિંઘમોએ. સંઘવીના કહેવાથી જેને જેને મેડલ જોતો છે ને મોર હાલે છે. અને અહીંયા આ અમારા મયુરભાઈ સાકરિયા સમાજ માટે લડે, લોકો માટે લડે, ખેડૂતો માટે લડે, સામાન્ય માણસો માટે લડે. એની ઉપર 307 નો ગુનો દાખલ કર્યો. કેવી રીતે? કે લાફો માર્યો ને એમાં 307. અમે નથી કાયદો જાણતા? અમે શું 8 પાસ જેવા ટપોળ માણસ છીએ? અમને નથી ખબર પડતી? અમને બધા કાયદા ખબર પડે છે. રાજુભાઈ વકીલ છે, હું વકીલ છું. પણ દોસ્તો, સમય બદલવા માટે આપણે બધાએ બહુ મહેનત કરવાની છે. જેથી સમય બદલાય ને ત્યારે ઘણું બધું બદલાઈ જાય. આજ મારી તમને બધાને વિનંતી છે કે આ ઉત્સાહને ઘર ઘર સુધી પહોંચાડો. ગુજરાત આખાની અંદર ભાજપે તાનાશાહીનો ભરડો લીધો છે, લોકોનું ગળું દબાવી દીધું છે. કોઈને બોલવા દેતા નથી, કોઈને અવાજ ઉઠાવવા દેતા નથી. નાની મોટી FIRઓ કરીને સતત ડરનો માહોલ ફેલાવે છે. હું તમને વિનંતી કરતો જાઉં છું કે માય કાંગલા જેવું 100 વર્ષ જીવવું કરતા 10 વર્ષ ભલે જેલમાં રહેવું પડે, પણ વટવાળું જીવવું તો વટવાળું જીવવું, નહીં તો ન જીવવું. એવું લાચાર જીવન જીવીને કામ શું છે આપણું? બોલતા શીખો, અવાજ ઉઠાવો, વિરોધ કરો, જ્યાં ખોટું થતું હોય ત્યાં વિરોધ કરો, વિડીયો બનાવો, ફેસબુક લાઈવ કરો. દોસ્તો, શું કામ ડરવાનું છે? ડર કઈ વાતનો છે? આ ગુજરાતમાં બુટલેગરોને કોઈનો ડર નથી, ડ્રગ્સ વેચવા વાળાને ડર નથી, નકલી બિયારણ ખેડૂતોને ધાબળી દેવા વાળાને કોઈનો બીક નથી લાગતી દોસ્તો. અને આપણે બીવાનું, આપણે શું ખોટું કરીએ છીએ? આપણે શું ખરાબ કામ કર્યું? આપણે કઈ ગેરકાયદેસરનું કામ કર્યું? આપણે સાચા છીએ, માટે આપણે કોઈનાથી ડરવાની જરૂર નથી, એવો સંકલ્પ લઈને આજે તમે દોસ્તો ઘરે જાજો. મિત્રો, આ ગુજરાતમાં ખેતી આધારિત આપણે બધા જીવન જીવીએ છીએ. ગામડામાં તમે જુઓ, આઝાદીના 35 વર્ષ, આ ગુજરાતમાં ભાજપની સરકારના 35 વર્ષ થયા, અનેક ખેતરે પાણી નથી પહોંચ્યું. માંડ માંડ મહેનત, મજૂરી, પરસેવો પાડીને જે ખેડૂત થોડુંક અનાજ પકવે એના પૂરા ભાવ નથી મળતા. સહકારી મંડળીની અંદર અહીંયા સુરેન્દ્રનગરની અંદર કરોડો રૂપિયાના કૌભાંડ કરી લીધા છે ભાજપના માણસોએ. ખેડૂતના નામે લોનો લઈ લીધી. આપણે કઈ જગ્યાએ ફરિયાદ કરવા જાવી તો સરકારી માણસ આપણને એમ કે અમારામાં ન આવે, આમ જાઓ. ન્યા જાવી તો એ એમ કે અમારામાં ન આવે, આમ જાઓ. ન્યા જાવી તો કે અમારામાં ન આવે, ઉપર જાઓ. હવે ક્યાં જાવું એને ખબર નથી કે આપણે ક્યાં જવાનું. દોસ્તો, સરકારી માણસોએ, કેટલાક અધિકારીઓએ પબ્લિકને રીતસરનું બાનમાં લેવાનું કામ કર્યું. આ અનેક આ બજારમાં વેપારીઓ વેપાર કરે. આપણે જાણીએ છીએ કે કોર્પોરેશનના તંત્ર દ્વારા, પેલા નગરપાલિકા હતી તો નગરપાલિકા દ્વારા, GST વાળા દ્વારા, ફૂડ ચેકિંગ ને લાયસન્સ ચેકિંગ વાળા દ્વારા વેપારીઓને કાયમ ત્રાસ આપવામાં આવે. તમારી પાસે આ નથી, તમારી પાસે તે નથી. દારૂ વેચવા વાળા તો કોઈ લાયસન્સ કઢાવતા નથી. આ બજારમાં તમારે ગાંઠિયા વેચવા હોય તો નગરપાલિકામાં વાળા 10 વાર પૂછશે ગાંઠિયા વેચવાનું લાયસન્સ છે કે નહીં. દારૂ વગર લાયસન્સે વેચાય છે, કોઈની વાતનો વાંધો નથી. દોસ્તો, આપણે બધાએ જાગૃત બનવાનું છે. વિસાવદર વિધાનસભાના ક્રાંતિકારી ખેડૂતોએ આપણને વિનંતી મોકલી છે કે જાગો, તમારા આત્માને પ્રશ્ન પૂછો, તમારા મનને ઢંઢોળો કે શું આવા ગુજરાત માટે તમે બધાએ મત આપ્યો છે ભાજપને? અહીંયા સાંસદ અને ધારાસભ્ય વર્ષોથી ભાજપના એક હારો રોડ નથી બનાવી શક્યા. દુનિયાના બીજા દેશો ચંદ્ર અને મંગળ ઉપર આંટા મારે છે. ત્યાં જીવન છે કે નહીં, ત્યાં પાણી છે કે નહીં, ત્યાં રહી શકાય એમ છે કે નહીં, એનું સંશોધન હાલે. આપણે તો અહીંયા રહેવાય એવું નથી. ચોમાસું આવે તો અડધા વિસ્તારમાં પાણી ભરાઈ ગયું હોય, તારે ગારો થઈ ગયો હોય, જમીન માફિયા હોય પ્લોટ ઉપર કબજા કરી લીધા હોય, પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવવા જાવ તો તમને બેહાડી દે. દોસ્તો, હું તમને વિનંતી કરું છું કે તમારા આત્માને જગાડો, મનને ઢંઢોળો. બહુ સમય આપણો વેડફાઈ ચૂક્યો છે. હવે જાજો સમય બરબાદ કરવો આપણને પોસાય એમ નથી. ગુજરાતની જનતા જાગે,
અને આ ભાજપ ઊભી પૂછડીએ ભાગે એવો સંકલ્પ લઈને દોસ્તોથી આપણે જવાના. હું અમારા માનનીય નેતા રાજુભાઈ કરપડાને ખૂબ ખૂબ શુભેચ્છા આપી કે રાજુભાઈએ એક જાગતી જ્યોત ચલાવી. જે દિવસે ગુજરાતમાં કોઈ બોલે એમ નહોતું, અવાજ ઉઠાવે એમ નહોતું, તે દિવસે રાજુભાઈ કરપડા સતત ખેડૂતો માટે લડતા આવ્યા છે. અને એ ખેડૂતો માટે લડતા લડતા અનેક વખત એમણે પોલીસના કેસનો, ખોટા કેસનો, જેલનો સામનો કરવો પડ્યો છે. પણ આપણે બધાએ સંકલ્પ લેવાનો છે કે રાજુભાઈ જેવા મજબૂત આગેવાનને આપણે જ્યારે જરૂર પડે, જ્યાં જરૂર પડે, જેટલી જરૂર પડે એટલો ટેકો કાયમ માટે આપતા રહીશું. કેમ કે હજરબમ આગેવાનો વારે ઘડીએ મળતા નથી. લોંદા મારવા વાળા, ફાંકા ફૂટદારી કરવા વાળા એક ખટારો આગેવાન મળી રહે, પણ ગર્જના કરવા વાળો માણસ 100 વર્ષે એક વખત મળતો હોય. રાજુભાઈના નેતૃત્વમાં મયુરભાઈ સાકરિયા, કમલેશભાઈ, અમૃતભાઈ મકવાણા, આપણા સૌ ક્રાંતિકારી આગેવાનોના નેતૃત્વની અંદર સુરેન્દ્રનગર જિલ્લાની જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટી બેસે એના માટે તમારે તાકાત લગાવવાની. અને માત્ર આટલા પડકારાથી કામ નહીં થાય દોસ્તો. ઉત્સાહ અને ઉર્જામાં પાડેલી તાળીથી કામ નહીં થાય. મારી તો તમે બધાને વિનંતી છે કે એક એક ઘરે, ચાહે ગામડું હોય કે ચાહે વોર્ડ હોય, એક એક ઘરે જઈને હાથ જોડીને વિનંતી કરીને આપણો સંદેશ, વિસાવદરથી જે સંદેશ આવ્યો છે એ ઘરે ઘરે જો પહોંચાડીશું તો આવતા 6-8 મહિના પછી અહીંના જિલ્લા પંચાયતના પ્રમુખ અને મેયર, પહેલા મેયર આપણા હશે દોસ્તો. આપણે એક ઇતિહાસ બનાવી શકીએ એમ છીએ કે આ મહાનગરપાલિકા બન્યા પછી પહેલી ચૂંટણી છે. સુરેન્દ્રનગરના ઇતિહાસનો પહેલો મેયર જો આમ આદમી પાર્ટીમાંથી બને તો તકતી ઉપર લખાઈ જાય કાયમ માટે. એટલે પહેલી જ વખત ખુરશી ઉપર બેહે માણસ ઈમાનદાર હોય, લોકપ્રેમી હોય એવી કોશિશ આપણે કરવાની છે. ચોરના પેટના આવીને પહેલી વાર બેહી જાય તો હલશે નહીં. એટલે દોસ્તો આપણે ખૂબ મહેનત કરવાની છે. ભગવાન આપણને બળ આપે, ઈશ્વર આપણને શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું. અમારા આગેવાન માનની ઈશુદાનભાઈ ગઢવી, માનની સાગરભાઈ રબારી, જ્વેલબેન, બધાનો હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ભારત માતા કી જય, જવાન જય કિસાન. ખૂબ ખૂબ આભાર ગોપાલભાઈ. આપણા વચ્ચે ગોપાલભાઈએ સુરેન્દ્રનગર આવી અને 4 ચાંદ લગાડી દીધા છે. ખૂબ જ વ્યસ્ત હોવા છતાં પણ